કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 વિષય હિન્દી એની અંદર આપણે 5મો પાઠ સ્વરાજ્ય કી નીંવ વિષ્ણુ પ્રભાકર લિખિત પાઠ આપણે સમજી રહ્યા હતા, જેમાં આપણે લેખકનો પરિચય જોયો હતો. ત્યારબાદ આ પાત્રો વિશે પણ વાત કરી હતી અને લક્ષ્મીબાઈ, જુહી, રઘુનાથ, સેનાનાયક, મુંદર, તાત્યા આ બધાએ પોતપોતે જે સંવાદ કર્યો, આ સંવાદ વિશે આપણે સમજૂતી મેળવી હતી. અને છેલ્લે આપણે પેજ નંબર 16 પૂર્ણ કરેલ. એમાં છેલ્લે આપણે વાત કરી હતી લક્ષ્મીબાઈ. और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह. અહીંયા સુધી આપણે વાત કરી હતી કે લક્ષ્મીબાઈ, મુંદર અને જુહી, આ જે કહેવાય ને કે જુહી અને મુંદર એની સેના નાયિકાઓ છે કે પોતાના સ્વરાજ્યને કે પોતાના રાજ્યને જાળવી રાખવા માટે આ સ્ત્રીઓ પોતે કેવા પ્રયત્નો કરે છે. લક્ષ્મીબાઈ એમની સખી જુહી અને મુંદર કેવા પ્રયત્નો કરે છે, પણ એમના જે રાજ્યના જે પુરુષો હતા, એટલે કે તાત્યા ટોપે, બાંદા સાહેબ, રાવ સાહેબ, આ બધા જે એમ કહેવાય ને કે ભોગવિલાસમાં ડૂબેલા હતા, મોજ શોખમાં ડૂબેલા હતા. અને એવે સમય દરમિયાન લક્ષ્મીબાઈ મુંદરને કહે છે, જુહીને કહે છે, और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह. એટલે લક્ષ્મીબાઈ શ્રી જુહીને આવો આદેશ આપે છે કે તું તાત્યાને ગમે ત્યાંથી ગોત અને જો તને મળે તો એને તરત જ મારી પાસે આવવાનો આદેશ આપજે. આપણે અહીંયા સુધી સમજ્યા હતા. ત્યારબાદ જોઈએ આગળ. जूही, खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. એટલે જુહી તરત જ લક્ષ્મીબાઈને કહે છે કે હું ખોજી કેમ ન શકું, મતલબ કે એને કેમ ગોતી ન શકું, જો તમે આજ્ઞા આપો તો એને પાતાળમાંથી પણ ખેંચીને લઈ આવી શકું એમ છું. જાને કો મૂર્તિ હે કે રઘુનાથ રાવ તેજી સે પ્રવેશ કરતી હે. અને આ જુહી છે એ જવાનો પ્રયત્ન કરે છે, જવા માટે આમ મૂડે છે, મતલબ ફરે છે. ત્યાં તો રઘુનાથ રાવ નામનો વ્યક્તિ એમ કહેવાય ને કે અહીંયા આ લક્ષ્મીબાઈની પાસે એના તંબુમાં પ્રવેશ કરે છે. ત્યારે રઘુનાથ રાવ, મહારાણી આપને સુના. એટલે રઘુનાથ રાવ તરત જ લક્ષ્મીબાઈને કહે છે કે આપણે સાંભળ્યું. લક્ષ્મીબાઈ, ક્યાં રઘુનાથ? તો કે શું રઘુનાથ? રઘુનાથ, महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. એટલે તરત જ રઘુનાથ રાવ આવો સંદેશ આપે છે લક્ષ્મીબાઈને કે જનરલ રોજ નામનું જે અંગ્રેજ સૈનિક છે, બરાબર, એની સેનાએ આ મુરારના જે પેશવા હતા, પેશવા રાજ્યને હરાવી દીધું, આવો સંદેશ આપે છે. ત્યારે જુહી કાપ કર એટલે કે ધ્રુજતા ધ્રુજતા, ક્યાં પેશવા કી સેના હાર ગઈ? શું પેશવાનું સૈન્ય હારી ગયું? લક્ષ્મીબાઈ, પેશવા કી સેના હાર ગઈ, યહ અચ્છા હી હુઆ. એટલે લક્ષ્મીબાઈએ કીધું કે સારું થયું ભાઈ, પેશવાની સેના હારી ગઈ. અબ પેશવા કી આંખેं ખુલેગી. એટલે હવે પેશવા રાજ્યને પણ ખબર પડશે, એની આંખ ખુલી જશે. રઘુનાથ अपनी सेना को तैयार होने की आज्ञा दो. એટલે લક્ષ્મીબાઈ છે એ રઘુનાથની કહે છે કે આપણું સૈન્ય પણ તૈયાર કરો. એને આજ્ઞા આપે છે કે આપણા સૈન્યને તૈયાર કરો. રોજ ગ્વાલિયર કા કિલ્લા નહીં લે સકેગા. એટલે કે આ જનરલ રોજ છે ગ્વાલિયરના કહેવાય ને કિલ્લા ઉપર હુમલો કરે, એનું કોઈ ગ્વાલિયરનો કિલ્લો ન લઈ શકે, એટલા માટે આપણું સૈન્ય તૈયાર કરો. ત્યારે રઘુનાથ, મેં જાણતા હું વહ કભી નહીં લે સકેગા. એટલે રઘુનાથ છે એ લક્ષ્મીબાઈને કહે છે, મને ખ્યાલ છે, હું જાણું છું કે આ જનરલ રોજ છે એ આપણો ગ્વાલિયરનો કિલ્લો ક્યારેય નહીં લઈ શકે. મેં અભી સેના કો કૂચ કે લીએ તૈયાર કરતા હું. એટલે રઘુનાથ છે એ લક્ષ્મીબાઈને કહે છે કે હું હમણાં જ સેનાને એમ કહેવાય ને કે આગળ વધવા માટે, કૂચ કરવા માટે તૈયાર કરું છું. કેવલ આપકો સૂચના દેને કે લીએ આયા થા, જાતા હૈ. બસ હું તો તમને આ સૂચના આપવા માટે આવ્યો હતો એમ કરી અને પોતે રઘુનાથ છે જતો રહેશે. ત્યારે લક્ષ્મીબાઈ, ઓર જુહી તુમ ભી જાઓ. અને જુહીને કહે છે કે તું પણ જા. સહસા બહાર દેખકર. અને લક્ષ્મીબાઈ સહસા એટલે કે એકાએક અચાનક બહાર જોઈને, લેકિન ઠહરો શાયદ સેનાપતિ તાત્યા ઇધર હી આ રહે હૈ. ત્યાં તો એમ કહેવાય ને કે ફરી પાછી લક્ષ્મીબાઈ શ્રી જુહીને કહે છે કે
ઠહેરો, મતલબ અટકી જાઓ, રોકાઈ જાઓ, એવું લાગે છે કે સેનાપતિ તાત્યા આ બાજુ જ આવી રહ્યા છે। જૂહી બહાર દેખકર, એટલે જૂહી से બહાર જોવે છે ને કહે છે, જી હા, ये तो सरदार तात्या ही है, सरदार तात्या का प्रवेश। એટલે જૂહી પણ કહે છે કે હા, આ તો સરદાર તાત્યા જ છે અને સરદાર તાત્યા સિંહ પણ પ્રવેશ કરે છે। લક્ષ્મીબાઈ, કહીએ સરદાર તાત્યા, आज आप इधर कैसे भूल पड़े। એટલે લક્ષ્મીબાઈ છે તરત જ સરદાર એના તાત્યા ટોપેને કહે છે कि बोलो तात्या टोपे, बोलो बोलो तात्या, आज તમે કેમ આ બાજુ ભૂલા પડ્યા। तात्या, भाई साहब, मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ। એટલે તાત્યા પણ લક્ષ્મીબાઈને એવો જવાબ આપે છે કે હા, હું બીજા કોઈ માટે સરદાર હોઈશ, પણ બાઈ સાહેબા એટલે કે લક્ષ્મીબાઈ, તમારા માટે તો હું તમારો સેવક જ છું। लक्ष्मीबाई व्यंग्य से એટલે કે કટાક્ષ કરતા કરતા, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती। એટલે લક્ષ્મીબાઈ તરત જ કહેવાય ને કે સેનાપતિને એટલે કે તાત્યાને કહે છે કે આટલા મોટા સેનાપતિ અને એક મારી જેવી નારી પાસે એને ઝૂકવા માટે શરમ નથી આવતી, લज्जा એટલે કે શરમ નથી આવતી। ખેર छोड़ो इस बात को, ठीक છે, જવા દે આ બધું। यह तुम्हारी विनम्रता है, કે આ તો તમારો વિવેક કહેવાય। लेकिन यह तोपों की आवाज़ कैसे आ रही है। એટલે લક્ષ્મીબાઈ શ્રી તાત્યાને કહે છે કે આ તોપોનો અવાજ કેમ આવી રહ્યો છે। कौन सा उत्सव मनाया जा रहा है, કેવો બધો ઉત્સવ મનાવવામાં આવે છે કે તોપોનો અવાજ આવે છે। शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ। चाटुकारों એટલે કે કદાચ સાહુકાર લોકો છે એમાં જાગીર એટલે કે એની જે માલ મિલકત છે એનો બટવારો હજી ખતમ નથી થયો લાગતું, આવું આ લક્ષ્મીબાઈ તાત્યાને કહે છે। ત્યારે તાત્યા, भाई साहब, आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है। એટલે તાત્યા પણ એવો જવાબ આપે છે કે તમે મને લજ્જિત કરો, શરમાવો, એ તમારો પૂરો અધિકાર છે, પણ આ જે કાંઈ થઈ રહ્યું છે એ તમે બધું જુઓ છો, જાણો છો। लक्ष्मीबाई, शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये तोपे चल रही है। ब्रह्मभोज मतलब ब्राह्मणों ने भोजन ના ઉપલક્ષ્યમાં એટલે કે એ કાર્ય થતું હોય અને તોપોનો અવાજ આવતો હોય। श्रीखंड और लड्डुओं के लिए भी शक्कर की कमी तो नहीं पड़ी। એટલે લક્ષ્મીબાઈ તરત તાત્યાને કહે છે કે શ્રીખંડ માટે લાડુઓ માટે કાંઈ ઘીની કે પછી ખાંડની કે કાંઈ વસ્તુની જરૂર તો નથી પડી ને। જૂહી, સરકાર इस बार इनको माफ़ कर दीजिए। એટલે જૂહી છે એ તરત જ લક્ષ્મીબાઈને કહે છે કે સરકાર કહીને બોલાવે કે તમે આ તાત્યાને આ વખતે માफ़ કરી દો। तात्या व्यग्र होकर, भाई साहब, आप यूँ कब तक फटकारती रहेंगी। એટલે તાત્યા પણ લક્ષ્મીબાઈને કહે છે કે તમે આવી રીતે મને કેટલોક સમય ફટકારશો, મતલબ કટાક્ષ કેટલીક વખત કહેશો। લક્ષ્મીબાઈ, તું कहती है, अच्छा, लेकिन मुंदर का प्रवेश। એટલે લક્ષ્મીબાઈ તરત જ જૂહીને કહે છે તું કહેશ ને એટલે હું હવે તાત્યાને કંઈ નથી કહેતી, ત્યાં તો મુંદર પ્રવેશ કરે છે। મુંદર, સરકાર સેના તૈયાર है। એટલે મુંદર તરત જ લક્ષ્મીબાઈને કહે છે કે સેના તૈયાર થઈ ગઈ છે। लक्ष्मीबाई, तो मैं भी तैयार हूँ। तात्या, तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया। એટલે લક્ષ્મીબાઈ કહે સેના તૈયાર છે તો હું પણ તૈયાર છું। અને એમના સેનાપતિ તાત્યાને પણ કહે છે લક્ષ્મીબાઈ કે મને તારી પાસે ઘણી બધી અપેક્ષાઓ હતી, ઘણી બધી આશાઓ હતી, અને તમારા જેવા સેનાપતિ હોવા છતાં આ બધું શું થઈ ગયું। ત્યારે જૂહી, સરકાર એ સ્વામી ભક્ત હે। એટલે જૂહી તરત જ કહે ને કે લક્ષ્મીબાઈને કહે છે તો स्वामी भक्त છે। लक्ष्मीबाई, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है। तो कि आज हमारे स्वामी भक्तों नहीं देशभक्तों की आवश्यकता जरूरियात है। खैर, अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है। लक्ष्मीबाई कहે છે હજી પણ કાંઈ બગડ્યું નથી, હજી પણ ઘણું બધું થઈ શકે તેમ છે। તાત્યા, इसलिए तो आया हूँ भाई साहब। એટલે તરત જ તાત્યા કહે છે કે એટલા માટે તો હું અહીંયા તમારી પાસે આવ્યો છું। આપ જો કહેંગી વહીં કरूँगा। એટલે કે તમે જેમ કહેશો તેમ હું કરીશ। जो योजनाएं बनाई उसी पर चलूँगा। તમે લક્ષ્મીબાઈને તાત્યા કહે છે કે તમે જે કાંઈ યોજનાઓ બનાવી છે એ પ્રમાણે જ હું ચાલીશ। લક્ષ્મીબાઈ,
तो जाओ तलवार संभाल लो। એટલે તરત જ લક્ષ્મીબાઈ તાત્યાને કહે છે કે તો જાઓ અને तलवार संभालो, मतलब युद्ध माटे तैयार थी जाओ। नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो। कि नुपुरों झंकार, नुपुर એટલે કે પાયલ ઝાંઝર કે જે આ મોજશોખ કરતા હતા, મુજરા કરતા હતા, એનો ઝંકાર મૂકી અને તોપોના તોપોનો અવાજ સાંભળો। ભૂલ જાઓ રાગ રંગ, કે આ મોજશોખ બધું ભૂલી જાઓ। યાદ रखो हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है। લક્ષ્મીબાઈ પણ તાત્યાને આ રીતે કહે છે કે બસ એટલું જ યાદ રાખો કે આપણે આપણું રાજ્ય પાછું મેળવવું છે અને આપણે રણભૂમિમાં એમ કહે ને કે મોતની સામે ઝઝૂમવાનું છે। तात्या, महारानी आपकी जय हो, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ। એટલે તરત જ તાત્યા કહે છે કે મહારાણી તમારો જય જયકાર हो અને હું પણ યુદ્ધ માટે તૈયાર થઈને જ આવ્યો છું। लक्ष्मीबाई, जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल कर ले जाना है। એટલે લક્ષ્મીબાઈ તરત જ આ સરદાર તાત્યાને એવો આદેશ આપે છે કે તમારે એક યાદ રાખવાનું છે કે દુર્ભાગ્યવશ જો આપણો વિજય પ્રાપ્ત થાય એમ ન હોય તો તમારે શું કરવાનું છે કે સેનાને અને આ સેનાની જે સામગ્રી છે, સાધન સામગ્રી, હથિયારો છે એ દુશ્મનો પાસેથી બચાવી અને લઈ અને નીકળી જવાનું છે। તાત્યા, એસા હી હોગા, એટલે કે જેવો તમારો આદેશ તમે જેમ કહો એવું જ થશે। ત્યારે લક્ષ્મીબાઈ, तात्या, मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है। એટલે લક્ષ્મીબાઈ શ્રી તાત્યાને કહે છે મારું મન એમ કહેવા માગે છે કે આ મારા જીવનનું જાણે કે અંતિમ युद्ध હોય, છેલ્લું युद्ध હોય। जीत हो या हार, मुझे किसी बात की चिंता नहीं। તો પછી હાર થાય તો ભલે ને જીત થાય તો ભલે, એની મને જરા પણ चिंता નથી। चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न हो पाए। बस फक्त ने फक्त મને ચિંતા આ જ વસ્તુની થાય છે કે આપણી વીરતામાં કલંક ન લાગે। तात्या, भाई साहब, वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा। आज्ञा दीजिए, प्रणाम। અને તાત્યા પણ એમ કહે ને કે લક્ષ્મીબાઈને કહે છે કે વીરતા તો તમને મળવાથી વીરતા પણ ધન્ય થઈ જશે અને આપણી વીરતાને એમ કહેવાય ને કે કલંકરૂપી છાયા લાગે પણ તેમ નથી, એને છૂ પણ નહીં શકે। આજ્ઞા દીજીએ, પ્રણામ। અને આજ્ઞા લઈ અને પ્રણામ કરી અને તાત્યા જતો રહે છે। लक्ष्मीबाई, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना। तात्या चला जाता है। એટલે લક્ષ્મીબાઈ પણ એમ કહે ને કે તાત્યાને પ્રણામ કરીને કહે છે કે હવે હું, લક્ષ્મીબાઈ એમ કહે છે તાત્યાને કે હું યુદ્ધ ભૂમિમાં જાઉં છું અને તમે આવવામાં જરા મોડું ન કરતા। અને તાત્યા પણ ત્યાંથી જતો રહે છે। મુંદર, સરકાર, आज मैं बराबर आपके साथ रहूँगी। એટલે મુંદર તરત જ જુહીબાઈને કહે છે, લક્ષ્મીબાઈને કહે છે કે સરકાર આજ હું તમારી સાથે જ રહીશ યુદ્ધમાં। જુહી, પર મેં તોપખાના સંભાળુંગી। અને જુહી એમ કહે છે કે હું આપણા સૈન્યનું, આપણા એમ કહેવાય ને કે સૈનિકો સાથે રહી અને તોપખાનું સંભાળીશ। लक्ष्मीबाई, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे। लक्ष्मीबाई કહે છે આપણે બધા સાથે મળી કાં તો આપણે આપણું સ્વરાજ્ય, આપણું રાજ્ય પ્રાપ્ત કરશું અને કાં પછી આપણા રાજ્યના એમ કહેવાય ને કે પાયાના પથ્થર બની જશું। हर हर महादेव, तीनों हर हर महादेव का उद्घोष करती है। पृष्ठभूमि यही उद्घोष ऊपर कर आता है, जो मंच पर प्रकाश के धुंधले न धुंधले धुंधला पे सब कहीं छा जाता है। फिर धीरे धीरे शांति छाने लगती है, प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है। એટલે આ ત્રણેય હર હર મહાદેવનો નાદ કરી અને ઉદ્ઘોષ કરી, મતલબ અવાજ કરી, જયઘોષ કરી અને ત્યાંથી જતા રહે છે। અને કહે ને કે રંગમંચનો જે પડદો હોય છે એ પડદો બંધ થઈ જાય છે, ધીમો ધીમો અંધકાર છવાઈ જાય છે અને પૃષ્ઠભૂમિ ઉપર એટલે કે આ રંગમંચ ઉપર એમ કહે ને ગીતાના પાઠ થતા હોય તો સ્વર સંભળાવા લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વરાજ્ય કી નીંવ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।
ત્યારબાદ એના શબ્દાર્થ અને મુહાવરા તમારે આમાંથી લખી લેવાના છે અને સ્વાધ્યાય પણ લખવાનું રહેશે. આ સાથે જ આપણો આ પાઠ 5 સ્વરાજ્ય ક્વિલિંગને આપણે અહીંયા પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત.